સૌને નમસ્કાર। આજે આપને જણાવતા મને આનંદ થાય છે કે મારા 2022ના સંકલ્પથી કે જે દિવસ હું ધારાસભ્ય બનીશ એ દિવસથી સંકલ્પ કર્યો હતો કે મા બાપ વગરની દીકરીઓ અને જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્નનું એક આયોજન કરીશ। એ આયોજનના ભાગરૂપે આજે આ ચોથા સમૂહ લગ્નમાં અમે પ્રવેશી રહ્યા છીએ। આ ચોથા સમૂહ લગ્નનું આયોજન મારા શિવાજી ફાઉન્ડેશન તરફથી શિવાજી ફાઉન્ડેશન આજે ચોથા સમૂહ લગ્નની અંદર આયોજન કરી રહ્યું છે। ત્યારે આપને સૌને જણાવતા મને આનંદ થાય છે કે મારા વિધાનસભાની અંદર જરૂરિયાતમંદ દીકરીઓ અને મા બાપ વિહોણીની દીકરીઓનો એવો તારીખ 3/5/2026ના રોજ 101 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છીએ। આ આયોજનના ભાગરૂપે આજે મૌધા વિધાનસભાના મારા વિસ્તારની અંદરથી જે ભજન મંડળીની જે બહેનો છે એ 3000થી બી વધારે બહેનો આ સમૂહ લગ્નની અંદર જોડાવાની છે અને એક ડ્રેસ કોડની અંદર આ જોડાવાની સૌ બહેનો આજે આખા સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહી છે। મારા શિવાજી ફાઉન્ડેશન તરફથી આપ સૌને હું હાર્દિક આમંત્રણ પાઠવું છું અને તારીખ 1 મેના રોજ રામદેવજી મહારાજનો 9:30 વાગે પાઠ રાખેલો છે। આ પાઠનું આયોજનનું સ્થળ ભારત પેટ્રોલ પંપની બાજુમાં નડિયાદ ડાકોર રોડ આડીનાર ચોકડી રાખેલ છે। તારીખ 3/5/2026ના રોજ આ 101 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન છે। એની અંદર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એવા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ બી પધારવાના છે। તો આપ સૌને વિનંતી છે કે આપ સૌ અહીંયા આ નવ દંપતીઓને આશીર્વાદ આપવા પધારો। ત્યારબાદ તારીખ 5/5/2026ના રોજ 51 દીકરીઓ તળપદા સમાજની નું આયોજન કરેલું છે। એની અંદર આ ઐતિહાસિક વિષય ઉપર જઈએ તો સૌથી પહેલીવાર આ આયોજન તળપદા સમાજનું આદર્શ સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ। એની અંદર મારા વિધાનસભાની અંદર તળપદા સમાજના અગ્રણીઓ સાથે જોડાઈ અને આ આયોજનની અંદર સાથે જોડાયા છે। તારીખ 5/5ના દિવસે ગરબાનું આયોજન કરેલું છે અને 7/5/2026ના રોજ આશીર્વાદ આપવા માટે આપણા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ બી પધારવાના છે। તો આપ સૌને આ સ્થળ જે બતાવ્યું છે આડીનાર ચોકડી નડિયાદ ડાકોર રોડ ભારત પેટ્રોલ પંપની બાજુમાં આ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે।